हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने बधा? हूँ तमारा बधानुं स्वागत करूं छुं। हूँ लઉં છું ધોરણ 10 ગણિત અને એની અંદર પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ। પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ। આપણે આ સમીકરણમાં ઘણા બધા દાખલાઓ ગણી ગયા છીએ ને જે ગણવાના બાકી છે। જો દ્વિઘાત સમીકરણ જે છે ચોથું પ્રકરણ એમાં આપણે લેવાનું છે સ્વાધ્યાય 4.2। એનો આપણે પહેલો દાખલો કરી ગયા છીએ। જો તમે બધાય તમારું પાઠ્યપુસ્તક ખોલો તો એની અંદર પાના નંબર 38 ઉપર આ ચોથા પ્રકરણનું સ્વાધ્યાય 4.2 આવેલું છે। એમાં આપણે કરવાનું છે દાખલા નંબર 3। જો દાખલા નંબર 3 તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં રકમ જોતા જાઓ। એવી બે સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। આ એક ગાણિતિક કોયડો છે। ઘણા બધા વર્તમાન પત્રોમાં કે સામાયિકોમાં જે પૂર્તિઓ આવે છે બાળકો માટેની એમાં આવા કોયડાઓ હોય છે। આ રકમની અંદર આપણને આપેલું છે કે એવી બે સંખ્યાઓ કે જેનો સરવાળો 27 છે। તો જેમનો સરવાળો 27 છે તેવી બે સંખ્યાઓ માની એક સંખ્યા આપણે ધારો કે x છે। આપણે કીધું છે ને કે બે સંખ્યાનો સરવાળો 27 છે। તો જેમનો સરવાળો 27 છે એવી જે બે સંખ્યાઓ છે એ બે સંખ્યાઓમાંની એક સંખ્યા ધારો કે x છે। તો બીજી સંખ્યા બેનો સરવાળો 27 છે। બીજી સંખ્યા કેવડી થાય? તો કે 27 માંથી x બાદ કરીએ એટલી। તો કે બીજી સંખ્યા 27 ઓછા x છે। કારણ કે સરવાળો 27 હોય, x કેટલા છે આપણને ખબર નથી। એક x છે તો x ને આપણે 27 માંથી બાદ કરીએ કેટલી બીજી સંખ્યા આવે। તો તેમનો ગુણાકાર કેટલો થાય? આ બે સંખ્યાનો ગુણાકાર તો કે x છે અને બીજી છે 27 ઓછા x, આટલો ગુણાકાર થાય। હવે આપણને ગુણાકાર 182 આપેલ છે। ગુણાકાર બે સંખ્યાનો ગુણાકાર 182 આપેલ છે। એટલે આપણે મૂકીએ કે x 27 ઓછા x બરાબર 182। હવે આને આપણે સમીકરણના સ્વરૂપમાં લખી નાખીએ। x ગુણ્યા 27 એટલે 27x, x ગુણ્યા ઓછા x એટલે ઓછા x વર્ગ અને 182। હવે બધા જ પદને આપણે એક બાજુ લઈ લઈએ। x વર્ગ માઈનસ છે, 182 બાજુ લેશું તો x વર્ગ પ્લસ થઈ જશે। એટલે આપણે લખીએ કે 182 27x આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ થશે અને x વર્ગ માઈનસ છે 182 પાસે આવશે એટલે પ્લસ થઈ જશે બરાબર 0। કારણ કે બધા પદ એક બાજુ આવી ગયા છે। હવે આને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં ગોઠવીએ। એટલે સૌથી પહેલા x વર્ગ વાળું પદ આવશે, x વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0। હવે આ દ્વિઘાત સમીકરણ છે એને આપણે ઉકેલવાનું છે। એટલે કે અવયવીકરણની રીતથી જોઈએ તો એવા બે આંકડા લ્યો કે જેનો ગુણાકાર વત્તા 182 થાય અને સરવાળો ઓછા 27 થાય। તો જે મોટી રકમ છે 182 અને 27 થાય
અને ગુણાકાર 182 અને સરવાળો 27. તો 13 અને 14 અથવા 14 અને 13 એ બેનો સરવાળો 27 થાય છે. 13 દુ 26 અને 13 અને 14 તો 27 અથવા 14 દુ 28 લ્યો તો એક 14 લ્યો ને એકમાંથી ઘટાડી નાખો એટલે 13 તો 27 થાય. ગુણાકાર 182 થાય. આપણે જોઈ લઈએ. ઉકેલવા માટે એવા બે આંકડાઓ આપણે લઈએ અથવા એવી બે સંખ્યાઓ લઈએ કે જેનો ગુણાકાર વત્તા 182 થાય અને સરવાળો ઓછા 27 થાય. તો 13 અને 14 એનો સરવાળો 27 થાય છે. ગુણાકાર આપણે જોઈ લઈએ કે 14 ગુણ્યા 13 0 4 1 4 1 1 4 તેરી 12 ના 2 બધી આવી 1 3 ને 1 3 1 3 ને 1 4 અહીં 0 2 8 1 થઈ ગયા. અને -14 -13 એટલે એ થશે એનો સરવાળો કરીએ તો -27. આ રીતે બે આંકડાઓ આપણને મળે છે કે જેનો સરવાળો -14 -13 -27 પણ ગુણાકાર -14 -13 ઓછે ઓછે વત્તા 182. એટલે આપણે જે ત્રણ પદ વાળું દ્વિઘાત સમીકરણ છે એને આપણે ઓછા 27 ના ભાગ પાડીએ એટલે કે x વર્ગ 13 પહેલા લ્યો કે પછી લ્યો એમાં કઈ ફેર પડતો નથી. 13x ઓછા 14x વત્તા 182 બરાબર 0. હવે બે જે છે એમાંથી આપણે સામાન્ય કાઢી લઈએ. આગળ આપણે દાખલા કર્યા છે એ જ રીતે. તો આમાંથી x સામાન્ય નીકળશે. x ઓછા 13 ગુણાકાર કરતા જવાનું, પરનું પદ આવી જવું જોઈએ. હવે અહીંયા આપણે જોઈએ છે કૌંસમાં માઈનસ, અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ, અહીંથી સામાન્ય નીકળશે 14 તો અહીંથી વધશે 14 નીકળી ગયા એટલે x અને -13 બરાબર 0. ગુણાકાર કરી લ્યો તો ઉપરનું પદ આવી જવું જોઈએ. x ગુણ્યા x x વર્ગ, x ગુણ્યા ઓછા 13 એટલે ઓછા 13x, ઓછા 14 ગુણ્યા x એટલે ઓછા 14x અને ઓછા 14 ગુણ્યા ઓછા 13 14 ગુણ્યા 13 એટલે 182 અને ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. હવે x ઓછા 13 જે કૌંસ છે આપણે એક કોર લઈ લઈએ તો અહીંથી વધ્યા છે x ને અહીંથી વધ્યા છે ઓછા 14 બરાબર 0. હવે x ઓછા 13 બરાબર 0 અને x ઓછા 14 બરાબર 0. x ને આપણે એકલો કરીએ તો માઈનસ છે 13 ઓલી બાજુ જશે તો પ્લસ થઈ જશે એટલે x બરાબર 13 અને x 14 છે એ સામેની બાજુ જશે એટલે પ્લસ થઈ જશે એટલે x બરાબર 14. આપણને જે કીધું હતું કે બે એવી સંખ્યા શોધો જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 છે. બે સંખ્યામાંથી પહેલી સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14 છે. x બરાબર 13 લ્યો તો પહેલી સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14 છે. તો અને જો પહેલી સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા 13 છે. જો પહેલી સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14 અને જો પહેલી સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા 13 છે. આ રીતે x બરાબર 13 અને x બરાબર 14 બે ઉકેલ આપણને મળે છે. હવે જો x બરાબર 13 હોય તો એક સંખ્યા x ને બીજી સંખ્યા કઈ છે 27 ઓછા x તો 27 ઓછા x બરાબર
27 ઓછા 13 બરાબર 14. અને જો x બરાબર 14 હોય તો 27 ઓછા x, તો 27 ઓછા હવે લેવાના આપણે 14, તો થાય 13. પહેલી સંખ્યા 13 લ્યો તો બીજી સંખ્યા 14, અને પહેલી સંખ્યા 14 લ્યો તો બીજી સંખ્યા 13 થાય છે. આ રીતે x બરાબર 13 અને x બરાબર 14 બે ઉકેલ સાચા છે. આ રીતે આપણે લખીએ x બરાબર 13 અને x બરાબર 14 બંને ઉકેલ સાચા છે. હવે આપણને એમ થાય કે જવાબ સાચો છે કે ખોટો. તો આપણને જે રકમ આપી છે તો કે સરવાળો 27 છે અને ગુણાકાર 182 છે. x બરાબર 13 લેતા x 27 ઓછા x, 27 ઓછા 13 બરાબર 14. સરવાળો 13 વત્તા 14 27 ગુણાકાર આપણને કીધું છે કે ગુણાકાર 182 છે. 13 ગુણ્યા 14 બરાબર 182 છે. એ જ રીતે ધારો કે x બરાબર 14 લેતા x બરાબર 13 લઈએ તો આપણે જોઈ લીધું. તો બીજી સંખ્યા થશે 27 ઓછા x, એટલે કે 27 ઓછા 14 બરાબર 13. તો સરવાળો 14 વત્તા 13 બરાબર 27 ગુણાકાર 14 ગુણ્યા 13 બરાબર 182. આમ આપણા બે ઉકેલ છે એ સાચા છે. આ રીતે બંને ઉકેલ સાચા છે. અને બે અંકની સંખ્યાઓ જે છે એ 13 અને 14 છે. આ રીતે આપણે અવયવીકરણની રીતથી કોઈ પણ દાખલો હોય એનો ઉકેલ આપણે શોધી શકીએ છીએ. આપણી પાસે જે બે આંકડાની સંખ્યાઓ માંગી હતી એ 13 અને 14 અથવા તો 14 અને 13 છે. તો આપણે કહી શકીએ કે માંગેલ સંખ્યાઓ અને 14 અથવા માંગેલ સંખ્યાઓ 14 અને 13 છે. આ આપણો જવાબ આવ્યો. બે સંખ્યાઓ આ 13 અને 14 અથવા તો 14 અને 13 બે સંખ્યાઓ છે એ આપણી પાસે માંગી હતી ને આ રીતે આપણે દાખલો ગણી લીધો.